મેલડીમાં ખુદ અત્યારે કળિયુગના અવતારી અરવિંદ ભુવાજી અમે ભગવાન માનીએ છીએ, બાપ છે નહીં, પણ અરવિંદ ભુવાજી સાચા માણસ છે, એ મારા ભગવાન છે. આ જોયા હતા કાળુ ભગતની મેલડીમાં અમારું ઘર પૂરું કરી આલે. અરવિંદ સ્થિતિ સારી એ વખતે છેલ્લી ઘડી હતી, મરવાનો એન્ડ હતો. હવે શું કરવું, અમારું કોઈ રણી ઘડી નથી, કોઈ અમારી કારણ કે ખબર લેવા ના આવતા. અરવિંદ ભુવાજી છે, મુન્ના ધામ મેલડી માતાજીના ભુવાજી અરવિંદ ભુવાજી જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચિત બન્યા છે અને સોશિયલ મીડિયામાં ઘણા લોકો તેમનો વિરોધ પણ કરી રહ્યા છે. ત્યારે અરવિંદ ભુવાજીની એક સરાહનીય અને સેવાકીય પ્રવૃત્તિ અત્યારે આજે હું તમને મારા માધ્યમથી બતાવીશ કે અરવિંદ ભુવાજી એક ગરીબ પરિવારનું મકાન બનાવી આપ્યું છે, મકાન બનાવી આપ્યું છે. ત્યારે પહેલા આ પરિવાર આ છાપરામાં જ અહીંયા રહેતો હતો અને વસવાટ કરતો હતો. ત્યારે અરવિંદ ભુવાજી આ પરિસ્થિતિ ધોવાય નહીં અને અરવિંદ ભુવાજી તેમના ખર્ચે એક મકાન બનાવી આપ્યું છે, પણ આજ દિવસ સુધી અરવિંદ ભુવાજી ક્યારે કીધું નથી કે મેં આ કરી આપ્યું. ત્યારે સીધા જે પરિવાર સાથે વાત કરીશું કે અરવિંદ ભુવાજીથી તમે પહેલી વાર મુલાકાત કેવી રીતે? અમે છેલ્લી ઘડી હતી, બધા ભુવાજી પાસે અમે ઘડી થાક્યા, એટલે અમુક કારણ કે બધા ભુવાઓ કારણ કે બધા અમુક ભુવાઓ છે એ પાસે ગયા, અમને કોઈ બાધા આલી, કોઈ આ આલી, અમુક ભુવાજીની વાત છે. અને અરવિંદ ભુવાજીની મેળડીમાં કાળુ ભગતની મેળડીમાં આમાં હાથ જોડ્યા. સ્કૂલમાંથી 5 છોકરા કીધું અમારું ખર્ચાત પૂરું થશે. મારા ભાઈ હૃદયનું દખ હતું, ડૂબીમાં મરી ગયા હતા, અમારે બાપ છે નહીં, પણ અરવિંદ ભુવાજી સાચા માણસ છે, એ મારા ભગવાન છે. આ મારા ભાભીને 5 છોકરાઓ અને એને કારણ કે છેલ્લી ઘડી હતી, શિયાળામાં ઢાઢે મળતો હતો. અને અરવિંદ ભુવાજીની મેળડીમાં આમાં હાથ જોડ્યા હતા કે કાળુ ભગતની મેળડીમાં અમારું ઘર પૂરું કરી આલે. અરવિંદ ભુવાજી ખાસ અને એટલું કે અરવિંદ ભુવાજી અમારા ભગવાન છે. અમારા અરવિંદ ભુવાજી અમારું સામેથી આવીને કારણ કે એને હજારો ભાષાઓ ચાલે છે, લોકોનો દુઃખ દૂર કરે છે, મરેલા મરદે ઉભો કરેલો છે, હજારો માણસનો દુઃખ દૂર કરે છે. અમે છેલ્લી ઘડી હાથ જોડે તો અમારું ઘરચાર પૂરું થશે. ખુદ મેળડીમાં અરવિંદ ભુવાજી આવીને અમારું ઘર કરી આવ્યું. 1100 રૂપિયા રોકડા આવ્યા. અને કરિયાણુંની કે કોઈ બી કે જરૂર હોય તમારે તો ત્યાં મને ત્યાં દુઃખ આપી. તો અરવિંદ ભુવાજી સાચા માણસ છે. અમુક માણસો વિરોધ કરે છે, એ ખોટો વિરોધ કરે છે અમુક માણસો. અરવિંદ ભુવાજી સાચા માણસ છે, લોકોનો દુઃખ હજારો માણસનો દુઃખ કર્યો છે. અરવિંદ ભુવાજી ભગવાન છે, અમારા ભાઈનું હૃદયનું દખ મટાડ્યું છે. અને એ પ્રમાણે મને કોઈ અત્યારે કોઈ બેઠું ના બોલાવતું બજારમાં. અત્યારે મેલડીમાંના પ્રતાપે ધંધો મળી ગયો છે, ધંધો રોજગાર સારો હેડે છે. હવે અમારે પરિસ્થિતિ સારી છે. એ વખતે છેલ્લી ઘડી હતી, મરવાનો એન્ડ હતો. એ વખતે કેવી પરિસ્થિતિ? એ વખતે તો અમારે રોઈ દિવસો કાઢ્યા, દિવસો જતા. હજારો ભુવાજી પાસે ગયા, અમુક ભુવાજી પાસે કોઈ આમ કીધું, કોઈ આમ કીધું, તમારે આ છે, તમારે આ છે. ખુદ અરવિંદ ભુવાજીની મેળડીમાં આમાં ભૂલમાંથી હાથ જોડ્યા હતા કે કાળુ ભગતની મેળડીમાં વિડીયો જોઈને તમારે હાથ જોડવું છે કે અમારું ઘરચાર પૂરું થશે અને અમારી પરિસ્થિતિ ચારે હારી થશે. ખુદ મેળડીમાં એ ખુદ હતું કે તમારું ઘર બની આવ્યું તો મેળડીમાં આજે આવ્યું કહેવાય ને. જેની મેળડીમાં કઈ વંચેલી છે. કાળુ ભગતની મેળડીમાં ખુદ અત્યારે કળિયુગના અવતારી અરવિંદ ભુવાજી અમે ભગવાન માનીએ છીએ. અમારો જ્યાં સુધી દેહ રહેશે તો ત્યાં સુધી અમે લોકો ગમે તે કહે પણ અરવિંદ ભુવાજીને અમે ભગવાન માનીએ છીએ. સંતાનો મારા ભાભીને 5. એ કારણ કે ભણવામાં તે વખતે કારણ કે ભણવાની પરિસ્થિતિ ભાઈને નથી. હવે છોકરા ભણવા જાય છે એ પ્રમાણે ધંધો સારો હેડે છે, ધંધો રોજગાર સારો હેડે છે. કારણ કે એકદમ છેલ્લી ઘડી હતી, મરવાના એન્ડમાં હતા અને ભાઈને હૃદયનું દખ હતું. કારણ કે રોજ 108 અમારે મગાવી પડતી 30 દિવસે. હવે એ પ્રમાણે 12 મહિના થઈ જાય 108 મગાવવાની જરૂર નથી રહેતી. એવો તો ભાઈને હૃદયનું દખ હતું. બરોબર, વચિંતાનું ધબકારા ઉપડી જતા. પણ જયારે ભુવાજીએ કીધું કે કુવાવાળા ભાઈને હૃદયનું દખ છે, એનું હૃદયનું દખ મટાડી તે પ્રમાણે 12 મહિના થઈ ગયા. હજી ધબકારા ઉપડ્યા નથી, હૃદયનું દખ બંધ કરાવ્યું. અને અમારી પરિસ્થિતિ ખરાબ હતી. પણ કાળુ ભગતની મેળડીમાં અમારું કામ તો ઓટોમેટિક ધંધો મળી જાય. ઓટોમેટિક માણસ ધંધે સીધું દાન કરે છે. અમને હવાઈ મજા છે હાલે. અમે હવે ભુવાજીને ભગવાન માનીએ છીએ. ખાસ કરીને પહેલા જે મકાન નતો બનાવ્યો એ સમય પહેલા અમે આ છાપરામાં ચોમાસાની ઋતુ હા, કોઈ બી ઋતુમાં આર્યું મકાન દુશ્મનું પડે એવું હતું, જર્જરિત હતું. કારણ કે અમને લાગતી બી અમે છેલ્લી ઘડી હતી કે હવે અમારે જીવવું નથી. અરવિંદ ભુવાજીના મેળડીમાં આમાં હાથ જોડ્યા. કુલ મટીને અમારું આખું ઘર કરી આવ્યું. ભુવાજી સાચા માણસ છે, ભુવાજી અમારા ભગવાન છે. આવો જીવન છેલ્લા હોય આવો વિચાર કે હવે જીવન શું કરવું, અમારું કોઈ રણી ઘડી નથી. કોઈ અમારી કારણ કે ખબર લેવા ના આવતા, કોઈ માણસ અમારી ખબર લેવા ના આવતા. અને અમારી ખબર લેવા ખુદ અરવિંદ ભુવાજી મેળડીમાં કંઠે વસેલી છે. આજે આવ્યું છે કે અમારું ઘર બની આવ્યું. અરવિંદ ભુવાજીને કોઈ બી એવો વિડીયો ખરાબ આવે અમે અમારામાં 25,000 રૂપિયા અમે ઘરમાં જો અમે આલો બોલો કોઈ બી વિડીયો ખોટો હોય તો અરવિંદ ભુવાજી સાચા માણસ છે, નથી લેતા, કોઈનો રૂપિયો નથી લેતા. અને માણસને દુઃખ મટાડે છે, ગેરંટી અમારી. અમારો જ્યાં સુધી દેહ રહે છે અમે સાચે જ કહો છો કે અરવિંદ ભુવાજી સાચા છે.
અરવિંદ ભુવાજી અમારા ભગવાન છે, ગરીબોના બેલી છે. હજારો માણસોના દુઃખ દૂર કર્યા છે, સેવા કેમ છે એટલાય કર્યા છે, માણસોના દુઃખ દૂર કર્યા છે. ત્યારે હાલે પાંચમની બેઠક હોય છે, ખુદ મેરડીમાં ધૂળવા આવે છે, લોકોના વગર રૂપિયે દુઃખ દૂર કરે છે. અને જ્યાં ધૂળવા જાય એને ધૂળાપડી કરવા જાય એનો કોઈ આગળ હાથ મળતા નથી. અને ખાલી ડીઝલ ભાડું હાલે તો એ લેશે ને લેતા નથી કોઈ રૂપિયા. અહીંયા કેટલા દિવસ રોકાયા હતા? અહીં ના કશું નહીં, ઘડીક 5 મિનિટ ખાલી આવી જતા રહે. ખાલી આ લોકોના આ જે પૈસા ભરવાના હોય સીધું સામાં આ હલાવે કે નહીં, આ કોઈ પત્ર ખાલી પૈસા ભરવા આવ્યા હતા. મને ઘર જોવાયા કે કેટલે મકાન આવ્યું અને અમારી પરિસ્થિતિ સમજ્યા. ભગવાન છે એમાં મકાન બનાવવાનું તમને કીધું હતું કે સામેથી આવ્યા? એ સામેથી આવ્યા. ખુદ મેરડીમાં ને અમે હાથ જોડીને અરજ કરી હતી. આ કલયુગમાં મેરડીમાં હાજરા હાજર છે. કાળું ભગત મેરડી તે અમારું ઘર ચાર પૂરું થશે અને અમારા છોકરો ચાર સુધી થશે. મુન્ના ધામવાળી મેરડીમાં ને કીધું કાળું ભગત મેરડીમાં. પછી શું બનાવ બને? અને પછી કારણ કે 3 દાડા અઠવાડિયું સુતાર ભુવોજી સામેથી આવ્યા એટલે એને આવવાની વેલા નથી. કારણ કે હજારો ભાગાવ ચાલે છે. અત્યારે ભગવાનની ગોળ પૂજાય છે, કારણ કે ભગવાન ગરીબોના બેલી છે. તો પછી અહીંયા ખાસ કરીને મહિલા પણ છે. આપણે શું કહેશો બેન, અહીંયા પહેલા જે છાપરા નીચે રહેતા અહીંયા ખાવા બનાવવામાં ને કેવી તકલીફ પડતી? ખૂબ તકલીફ હતી અને ખાવાનો પકો હતો. ગરીબ પરિવાર કોઈ આધાર નતો. કોઈ ચોખા ખાઈ ચોખાના કંટ્રોલના ચોખા ખાઈને દાડો કાઢતા. અત્યારે રાશન કોણ આપે છે? રાશન તો હવે તો કંટ્રોલથી આવે. પણ તો ઓટોમેટિક સંતો હેડે ગરીબ પરિસ્થિતિ ખૂબ હતી. હવે ઓટોમેટિક સંતો હેડે છે. મેરડીમાંના પ્રતાપથી આવું ભગતની મેરડીમાંના પ્રતાપથી હવે સારું છે. અરવિંદ ભુવાજી હતું. હા, અરવિંદ ભુવાજી અમારું સારું કર્યું. અને મકાન બનાવવામાં કેટલો ખર્ચ થયો? મકાનને બનાવવાનો 1.5 લાખ રૂપિયા. 1.5 લાખ. 1.5 લાખ રૂપિયા એને ખર્ચો કર્યો. તમામ એમનો કે કોઈ ગામનો ભાવ? ના, કોઈ નહીં. અરવિંદ ભુવાજીનો એટલા જ. અરવિંદ ભુવાજી અમારા માટે ખર્ચો કર્યો મકાન બનાવવામાં. અરવિંદ ભુવાજી હતું. હા, અને બીજું કારણ કે પૈસા રોકડો સામાન લઈ આવ્યું અલગ એમ કરીને બરાબર 2 લાખે પહોંચ્યું. ભુવાજી અમારા માટે ખર્ચો કર્યો. રહેવાની સગવડ કરી. હવે શિયાળો હોય કે ચોમાસું હોય સુખેથી રહી શકીએ છીએ. અરવિંદ ભુવાજીને અમે હવે જિંદગી ભરની છે. અમારા ભગવાન છે અરવિંદ ભુવાજી. તો પછી તો ભાભર તાલુકાના કુવાડા ગામે જે માત્ર કે એક અરજ કરી હતી. અમે અહીંયા લોકોનું એવું કેવું છે કે અરજ કરી હતી માતાજીને કે અમારું મકાન ક્યારે પૂરું થશે. અને ખાસ કરીને છાપરામાં એ લોકો વસવાટ કરતા હતા અને એમના સંતાનો બાળકો પણ છે. જો કે 5 બાળકો છે. અને અહીંયા ચોમાસાની ઋતુ હોય, પ્રિમોન્સૂન હોય, ત્યારે અહીંયા છાપરા નીચે રહેવું એ કેટલું મુશ્કેલ પડે. અહીંયા ઘરકામ ખાવા પીવા પણ અહીંયા ખૂબ જ તકલીફ પડતી હતી. ત્યારે કે હવે મુન્ના મેરડી માતાજીના ધામે અરજી કરી હતી કે અમારું મકાન ક્યારે પૂરું થશે. ત્યારે ભુવાજી 5 દિવસ અઠવાડિયા બાદ અહીંયા આવે છે અને આ મકાનનું કામ હાથ ઉપર લે છે. અને અંદાજિત 1.5 લાખના ખર્ચે 1.50 લાખના ખર્ચે આ મકાન અરવિંદ ભુવાજી દ્વારા બનાવી આપવામાં આવે છે. તેમજ અરવિંદ ભુવાજી દ્વારા રાશન કીટ પણ આપવામાં આવે છે. ત્યારે અહીંયાના લોકોનું કહેવું છે કે અરવિંદ ભુવાજી એ ભુવાજી નહીં પણ અમારા માટે ભગવાન છે. નમસ્કાર, હું કેમેરામેન જતીજી ઠાકોર, દેવરાજ ઠાકોર.